તો સુરતમાં પાંડેસરાની ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ પહોંચી છે। ભેદવાડ ખાડી બંને કાંઠે વહેતી થતા લોકોમાં ભયનો માહોલ છે। થોડા દિવસ પહેલા ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, લોકોને મુશ્કેલી પડી હતી અને ફરી એકવાર એવા જ દ્રશ્ય ક્યાંક સામે આવી રહ્યા છે અને એવો જ ભય લોકોને સતાવી રહ્યો છે। ફરી ભેદવાડી ખાડી ભયજનક સપાટીએ પહોંચતા ચિંતા વધી છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાનો લોકોને ભય છે, કારણ કે ગઈ વખતે જે સ્થિતિ સર્જાઈ હતી તે ખૂબ મુશ્કેલ લોકો માટે હતી। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને કરોડોનું નુકસાન પણ પહોંચ્યું હતું અને ફરી એકવાર આ પાણીમાં વધારો થઈ રહ્યો છે, પાણીની આવક વધી રહી છે અને જેના કારણે લોકોમાં ભય છે કે ફરી એકવાર એવી સ્થિતિ સર્જાઈ શકે છે। ભયજનક સપાટીએ પહોંચી છે ભેદવાડી ખાડી। આ ભેદવાડી ખાડી બંને કાંઠે વહેતી થતા લોકોમાં ભય ઊભો થયો છે। સુરત શહેરના પાંડેસરાની ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। દ્રશ્ય જોઈ શકાય છે, પાંડેસરાના પ્રેમનગર પાસેથી પસાર થતી આ ભેદવાડ ખાડી છે। ભેદવાડ ખાડી જે છે બંને કાંઠે વહેતી થઈ છે, ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલા જ ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। ભેદવાડ ખાડીનું પાણી પ્રેમનગર, લક્ષ્મીનગર, કૃષ્ણાનગર, નાગસેનનગરમાં ફરી વળતા 2 દિવસ સુધી જે છે કમર સુધી પાણી જે છે ભરાઈ ગયા હતા। લોકોને મોટું નુકસાન થયું હતું। ફરી ભેદવાડ ખાડી જે છે ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, જે રીતના મેઘરાજાએ જે છે વરસી રહ્યા છે ત્યારે ઉપરવાસમાં પણ વરસાદની આવક થઈ છે, ત્યારે અલગ અલગ ખાડીઓ જે છે એમાં પાણીની આવક થતા બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। આ તમે દ્રશ્ય જે છે જોઈ શકો છો, સુરત શહેરના પાંડેસરા વિસ્તારની આવેલ ભેદવાડ ખાડીના છે અને પાણીની જે છે આવક જે છે અહીં વધી છે। આજુબાજુના વિસ્તારમાં આવતા લોકોમાં જે છે ભય જોવા મળી રહ્યો છે, કારણ જે રીતના ખાડીમાં પાણીની આવક વધતા ફરી ખાડીનું પાણી લોકોના ઘરમાં ન ફરી વળે તેવી ચિંતા જે છે લોકોને સતાવી રહી છે। આ બ્રિજ તમે જોઈ શકો છો, ઉધના નવસારી રોડ જે ખાડી બ્રિજ છે અને ખાડી બ્રિજનું લેવલ જે છે ત્યાં પહોંચી જાય એવી પરિસ્થિતિ જે છે જોવા મળી રહી છે। હાલ તો તમે જોઈ શકો છો કે જે ભયજનક સપાટી જે છે એ પહોંચી ગઈ છે ખાડી અને લોકોમાં પણ જે છે ભય જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની જે ટીમ પણ જે છે અહીં આવી પહોંચી છે અને નિરીક્ષણ જે છે કરી રહી છે, પરંતુ ખાડી કિનારે આવતા જે મકાન ધારકો જે છે તે લોકોની જે છે અહીં ચિંતા જે છે તે લોકોમાં જોવા મળી રહી છે, કારણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે, રોડ પર પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે ખાડી પણ બંને કાંઠે વહેતી થતા લોકોમાં હવે વધુ ભય જોવા મળી રહ્યો છે। વિશાન ડિવરી, જી મીડિયા, સુરત।